નિશાળમાં આવી ગયું રિઝલ્ટ? હા બેન આવી ગયું રિઝલ્ટ. શું આવ્યું? બેનું નાપાસ થઈ. હે હારું હારું લે તો જા મેંગી લઈ આવ આપણે બેય બેનું ખાઈએ. તને ભાવે મને ભાવે. જા હા લઈ આવું બેન મેગી. જા. ભૂમિબેન આવો આવો આરતી બેન આવો. હા લે આવું હે. અરે મારી બેન હે ને પાસ થઈ ગઈ આરતી બેન રિઝલ્ટ હે મારી એનું બેનનું. કાગળિયું હે. હા ભૂમિબેન આ ક્યાં પાસ થઈ? હા તો નપાસ થઈ નપાસ. હે હા આરતી બેન નો હોય. હું નો હોય આઈ દે વાંચો. મને ક્યાં આવડે હે? ખમો અમને આવે એટલી વાર એને ખમો વારો કાઢું એનો. ઈ તો હું કહું કે નપાસ થઈ પાસ નથી. બેન મેગી લઈ આવી. આરતી બેન શું કહે હે કે તું નપાસ થઈ? ઈ તો હું તને કહેતી હતી બેનું નાપાસ થઈ. તો પણ હરખું બોલ ને એમ અલગ અલગ હું બોલાય ભેગું ન બોલાય. તો તે કઈ લખ્યું નહોતું? બેન આવડતું તું ઈ તો લખ્યું મેં. તો તાર બેન પણ એક બધી પાસ થઈ ગઈ. બેન ઈ તો પાસ થઈ જ જાય ને. ઈ બધું સાયબુ ને દૂધ ને છાશ ને બકાલું લઈ આવે બેન અને એને આપે અને તું તો મને કાઈ ના આપે તો હું એને આપું ને તો હું પાસ થાવ ને. તું ઘણીવાર મને નાસ્તોય ના આપે એમ કેતી કે કઈ તો બેનપણી ભેગું ખાઈ લે. કોને સરને આપે? હા તો ઈ બધા વાડીઓમાં રહે એટલે આપે એટલે તું નાપાસ થઈ. એવું કાઈ ન હોય. તને જ નથી આવડતું તું જ કાઈ નથી કરી શકે એમ એટલે તે હરખું લખ્યું જ ન હોય. મારે તો તને ઓલી મોટી મેડમ બનાવી હતી. આમ મોટી મેડમ બનાવી કાઈ આવડે ને કાઈ લખ્યું ને. હવે તો મારે તને હોસ્ટેલમાં જ મોકલી દેવી છે ખમને. ના બેન મને તારા વિના ના ગમે અહીંયા. ભલે નો ગમે કાલથી જ તારે હોસ્ટેલમાં વયું જ જવાનું હોય. ખમને તને હોસ્ટેલમાં મૂકી જ જાવ. એ ભૂમિબેન કાલથી જ મોકલવો હોસ્ટેલમાં. હા કાલથી જ મોકલી દઉં તો જ ઈ સુધરે ને તો જ ઈ હોશિયાર થાહે. તો મીઠું મોઢું તો કરાવો. કઈક ગુલાબ જાંબુ કાજુ કતરી રસમલાઈ કઈક તો મંગાવો કા. એટલે કઈ મેડલ જીતીને આવી છે તો હું તમને મીઠું મોઢું કરાવું? નપાસ થઈ ગયા આરતી બેન એના કઈ મીઠા મોઢા નો હોય. હવે તમે શું ખાવ? તો કઈક નાસ્તા જેવું જ કરાવી દ્યો ને. આરતી બેન તમારે તો ગમે ત્યાં કઈક નું કઈક ખાવું જ હોય. તમારે તો ખાવાની જ વાત હોય. આ નપાસ થઈ એનું કરો ને. બેન હું શું કહું છું કે આ મેગી લઈ આવી તો હવે હે ને નાસ્તો કરી નાખી મેગી બનાવી. ઓમે હું તો કાલ હોય જાય પછી તને કોણ બનાવીને ખવડાવું હે. નાનતી બેન એવા ભેગા મળીને નાસ્તો કરીએ. હું બનાવી આવું? હારું જા તો બનાવી આવ. બનાવી આવું. જો આરતી બેન કાઈ હે આટલી નપાસ થઈ ગઈ તો એને જરીએ દુઃખ નથી. બોલો ઈ મેંગી બનાવવા વઈ ગઈ. એને એનો હરખ છે બોલો. ભૂમિબેન આમાં ભૂલ વધેતાબેન કરતા ભૂલ વધુ તમારી હે. મારી શું ભૂલ? તમે એક તો વધેતાબેન ને એક તો સરકારી સ્કૂલમાં ભણવા બેહાડ્યા ને એમાંય તમારે ખેતરે જવું હોય તો એને ઘરે રહેવાનું ને કામ કરવાનું અને ના એની પાસે ચોપડો હોય તો તમે બોલપેન નથી અપાવતા ને ક્યાંક નાસ્તો મોકલો ના મોકલો અપાવો ન અપાવો એ કઈ હાલે. અને એને કઈ ખાલી સ્કૂલમાં બેહાડાય ટ્યુશન રખાય તો કઈ ભણે ને થોડુંક ધ્યાન તમારે દેવું જોઈએ ને. આ તો તમારે તો વાડી જાવ હોય રહેજે ઘરે અને કામ કરજે. ટ્યુશન રાખો ને તો કઈ થાય. બેન મેગી બની ગઈ. હાલો આરતી બેન નાસ્તો કરી લઈએ. લે હું ચમચી લઈ આવતા ભૂલી ગઈ. લઈ આવું. હેલો હા હા જય માતાજી. બસ મજા છે હો. તમને કેમ છે? અરે અરે મજા હોય એકદમ. લે મારી ડીસે લઈ આવતા. હારું હારું લ્યો તો. હું હાલે બાકી શાંતિ ને? આવો અમારે અહીંયા હાવ શાંતિ છે. હા ભલે ભલે આવો આવો એમાં હું કાઈ વાંધો નહીં. ઘર જ છે તમારે. હા 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 ઈ તો તમારી વાત સાચી છે હો. હા હા એમાં તો તમે ખોટા નથી. આપણે તો પણ અહીંયા ઘર જ છે ને એવું ક્યાં કાંઈ છે જ. હા હા ના ના તમારી વાત સાચી. ક્યારે આવવાના? અત્યારે તો અમે ઉનાળાનું વેકેશન જ હાલે. ઠીક ઠીક 5-6 દિવસ રહીને.
હા હા કાંઈ વાંધો નહીં, તમે રજા હોય ત્યારે આવજો, એમાં હું. હા ભલે ભલે. સારું હાલો તો હવે મૂકું. ઠીક, માસીને વાત કરી. હા આપો. હા હા બોલો બોલો માસી, કેમ છે? બસ મજા, ઓ મને મજા, બધાયને ઘરે બધાયને મજા હે. હા બધાયને મારી યાદી આપજો હો. હા 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 મૂકું તો હો. હા ભલે ભલે, તારે આવજો વેકેશનમાં. હા હા અમે આવશું. એ હા હારું હારું, આ મૂકું. એ હા હા હા, જય માતાજી. હા બેન આરતી બેન છો બધી મેગી ખાઈ ગયા. ભૂમિબેન, એમાં હું શું કરું? મારે મોડું થતું હતું ઘરે જવાનું, તમે ફોનમાં મંડાણા ને આડા અવડા થતા હતા. પાર્થિબેન બધી મેગી ખાઈ જવાય. હવે અમારે શું કરવાનું? તો તમે બીજી બનાવી લેજો હો. એ આવજો. બેન તું ઘડીક વાર અહીંયા બે, હું હમણાં આવું હો. બધી મેગી ખાઈ ગયા. બેન આમ જો તને મેગી બહુ ભાવે ને એટલે મને લાગ્યું કે આરતી બેન હવે રેવા નહીં દે. મેં હે ને પહેલેથી જ કાઢીને રાખી દીધી હતી, અંદર રહોડામાં હતા જ દીધી હતી. આમ જો તને બહુ ભાવે ને તારા હાટુ રાખી. હાલે તે મારા હાટુ રાખી બેન. હા બેન તું ખા. બેન તું મને બહુ પ્રેમ કરે હો, તું મારું બહુ ધ્યાન રાખે હો. બેન હવે મારે તને હોસ્ટેલમાં નથી મોકલવી હો, આપણે બે બેનું અહીંયા રહેવું. સાચી ને બેન? બેન હો હારું લે. હાલ આપણે બે જણ મેગી ખાઈએ. ના બેન તું ખા પેલા. ના હું તને ખવડાવું. ના ના તું ખા. મારી બેન ખવડાવ. જો બેન જોઈ લાંબી લાંબી ઢોરાઈ બહુ. હવે તું ખા બેન. અરે હવે બેન તું ખા. લાવ. તારી હે કા બેન? એટલે તું ખા. ના ના આપણે બે એક જ છીએ ને. જો ઢોળાઈ નહીં. હવે તું ખા બેન. હવે તારું